એક સાંધો ત્યાં તે તૂટે આવી જ સ્થિતિ હાલ વડોદરા શહેર ભાજપની છે। જ્યોતિ પંડ્યા, કેતન ઇનામદાર બાદ હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ બડાપો ઠાલવ્યો છે। આ પરથી લાગે છે કે વડોદરા શહેર ભાજપમાં આંતરિક અસંતોષ જાણે શાંત થવાનું નામ નથી લેતો। જીતેન્દ્ર સુખડિયાએ બડાપો વ્યક્ત કરતા કહ્યું કે શહેર ભાજપની સ્થિતિ બદલાઈ ગઈ છે, કોઈ કોઈને પૂછનારું નથી। બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય એ ગંભીર બાબત છે। તો ભાજપમાં જૂથવાદ વકર્યો છે। વડોદરામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ બડાપો ઠાલવ્યો। શહેર ભાજપની સ્થિતિ બદલાઈ ગઈ, કોઈ કોઈને પૂછનારું નથી અને બેનર્સ લગાવનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય એ ગંભીર બાબત હોવાનું જણાવ્યું છે। અને સાથે તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેર ભાજપનું સંગઠન નિષ્ફળ નીવડ્યું છે। ભાજપમાં કોઈ જૂથ નથી, પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંતોષવાદ રાજકીય ચાલ રમે છે। ઉમેદવારના કાર્યક્રમની જાણ અમને કરવામાં નથી આવતી તેવું સ્પષ્ટ જીતુ સુખડિયા કહી રહ્યા છે। વડોદરામાં ભાજપે ઉમેદવાર બદલ્યા બાદ પણ વિરોધનો વંટોળ યથાવત હોવાની વાત કહી। બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હામને નુકસાન પહોંચાડે, આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ। સિનિયર કાર્યકર્તાઓની સિનિયર આગેવાનોની નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, તો માનો છો? કમ્યુનિકેશનની ગેપ છે। મેં અમારા મોવડીઓ અને અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય, બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આપે। ભાજપમાં જૂથવાદ છે વડોદરામાં? ભાજપનું કંઈ જૂથ જેવું હું નથી માનતો। તો આ તરફ ભાજપના ઉપપ્રમુખ રાકેશ સેવકે જીતુ સુખડિયાના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા અને તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટી આ વિષયની વાત જે થઈ રહી છે એ એમની સદંતર ખોટી છે। પાર્ટી અને સંગઠન જે પ્રકારે આપણા વડોદરાના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને જે પ્રકારેનો મતદારો દ્વારા જે આવકાર મળી રહ્યો છે, એક એક કાર્યકર્તા જે પ્રકારે રેલી ફેરીમાં ફરી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતનું સપનુંને સાકાર કરવા માટે આજે જે જનતા પણ જોડાઈ છે અને સાથે સાથે વડોદરા મહાનગરના આજે વોર્ડ નંબર 10 તો આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે વડોદરા ભાજપમાં જે આંતરિક અસંતોષ છે તે ચરમસીમા પર પહોંચ્યો છે। પહેલી એ તસવીર કે જ્યાં બડાપો ઠાલવ્યો હતો જ્યોતિ પંડ્યાને, તે બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। બીજી તરફ વડોદરામાં પહેલા ઉમેદવાર રંજનબેન ભટ્ટના નામની જાહેરાત થઈ હતી અને તે બાદથી વિરોધ શરૂ થઈ ગયો હતો। અને ત્રીજી તસવીર કે જ્યાં ઇનામદારનું રાજીનામાનું નાટક પણ સામે આવ્યું હતું, જે વિરોધ સામે આવ્યો હતો અને તે બાદ ઉમેદવાર બદલવામાં આવ્યા, પરંતુ હાલ જે ઉમેદવાર છે તેમને લઈને પણ અસંતોષ વડોદરામાં જોવા મળી રહ્યો છે। તો વડોદરા ભાજપમાં જે આંતરિક અસંતોષ પેદા થયો છે તેને લઈને અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, વડોદરા ભાજપમાં સ્થિતિ શું સર્જાઈ છે? એક પછી એક બડાપા સામે આવી રહ્યા છે, આંતરિક અસંતોષ સામે આવી રહ્યા છે, હવે આ ડેમેજ કંટ્રોલ ભાજપ કેવી રીતે કરશે? जी बिल्कुल, वडोदरानी बात करवामां आवे तो शहरी बैठक वडोदरानी एक बैठक के ज्यांथी सौथी पहला वडाप्रधान नरेंद्र मोदी ज्यारे पहली वखते वडाप्रधान बन्या हता त्यारे वडोदराना सांसद बन्या हता, परंतु छेल्ला 2 वर्षमां जोवा मळी रह्युं छे के वडोदरानी अंदर जे आंतरिक कलह छे ते धीमे धीमे चरमसीमाए आवी चूक्यो छे। पहली वखत नथी के जीतू सुखडिया द्वारा नाराजगी व्यक्त करवामां आवी छे। जेटला पण भाजपना सीनियर नेताओ छे, खास करीने वडोदरानी वात करवामां आवे तो वडोदरामां एक प्रकारनी नाराजगी सीनियर नेताओमां छे। तेमने कोराणे मूकी देवानी वात होय के पछी
પછી શહેર સંગઠનની વાત હોય કે શહેર સંગઠન અને મહાનગરપાલિકાની વચ્ચે એની સંકલનની વાત હોય કે ધારાસભ્યો અને મહાનગરપાલિકા વચ્ચેના સંકલનની વાત હોય, છેલ્લા કેટલાય ટાઈમથી ડિસ્ટર્બન્સ છે તે વડોદરામાં જોવા મળી રહ્યું છે. એક સમય હતો કે વડોદરા એ ખૂબ જ આદર્શ સંગઠન માનવામાં આવતું હતું, પરંતુ આપ જુઓ કે એક બાદ એક નારાજગીના સૂર છે તે જોવા મળી રહ્યા છે. જ્યારે જ્યોતિબેન પંડ્યા કે જે ભાજપના ખૂબ જ સજ્જન અને સિનિયર નેતા હતા, તેમના દ્વારા જે નારાજગી રીતે વ્યક્ત કરવામાં આવી હતી, ટિકિટને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી, તેમને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવ્યા. ત્યારબાદ રંજનબેનની વાત કરવામાં આવે તો રંજનબેનની સામે જે પ્રકારનો નારાજગીનો સૂર હતો, ચહેરો બદલી દેવામાં આવ્યો. હેમાંગ રાવલની વાત કરવામાં આવે તો હેમાંગ રાવલ સામે ખુદ ત્યાં જ ભાજપના જે સિનિયર ધારાસભ્ય છે યોગેશ પટેલ, તેમણે નારાજગી વ્યક્ત કરી. તેમના હાથેથી ખેસ પહેરવા માટે તેમણે ઇનકાર છે તે કરી દીધો. બીજી તરફ વિજય શાહ જે પ્રમુખ છે તેમના સામે પણ એક નારાજગી છે તો જોવા મળી રહી છે. કેતન પટેલ દ્વારા પોતાની વાત અનેક વખતે સંગઠનમાં કરવામાં આવી, સરકારમાં કરવામાં આવી, તેમ છતાં પણ જ્યારે તેમની વાત સાંભળવામાં ન આવી ત્યારે આખર તેમને રાજીનામું છે તે આપવું પડ્યું અને ત્યારબાદ સમગ્ર જે મામલો હતો તે શાંત પડ્યો. તે જ રીતે શૈલેષ સોટાની વાત કરવામાં આવે તો શૈલેષ સોટાએ પણ જે લોકો ભાજપમાં આવ્યા છે તેમની સામે એક બડાપો હતો તે ઠાલવ્યો હતો. તો જીતુ સુખડિયાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ સિનિયર નેતા છે અને તેમણે જે રીતે વાત કરી ખૂબ જ સ્વાભાવિક વાત છે કે અત્યારે જે પાર્ટીની અંદર કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી. તેમણે પોતાની જે વાત હતી વડોદરાને લઈને કરી હતી, કેમ કે વડોદરા સંગઠનની અંદર વર્તમાન જે સ્થિતિ છે તેને લઈને કાર્યકર્તાઓમાં એક પ્રકારનો અવાજ છે, એક પ્રકારની નારાજગી છે, પરંતુ આ નારાજગી દૂર કરવાનો અત્યારે પ્રયાસ નથી થતો. હાલાકી આ સમગ્ર બાબતથી ભાજપની જીતમાં કે લીડમાં ફરક પડે એ વાત નથી, પરંતુ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ એક કેડર બેઝ પાર્ટી છે અને કેડર બેઝ પાર્ટીની અંદર અત્યારે ન માત્ર વડોદરા પરંતુ આપ જુઓ કે અનેક જગ્યા પર જે પ્રકારની નારાજગી છે, નારાજગીના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં 26 બેઠકો પર હેટ્રિક મારવાની વાત છે, પોઝિટિવ વાતાવરણની વાતનો જે દાવો ભાજપ કરતી હતી, તેની વચ્ચે અનેક જગ્યા પર આપ વિરોધ જોઈ રહ્યા છો, નારાજગી જોઈ રહ્યા છો અને તેમાંથી સૌથી વધારે નજર વડોદરા પર ચોક્કસ જાય, કેમ કે વડોદરા એ સંસ્કારી નગરી કહેવામાં આવે છે અને એ સંસ્કારી નગરીની અંદર સતત ઉમેદવારના બદલ્યા પછી પણ વિવાદ છે તે ક્ષમ્યો નથી. બિલકુલ કિંજલ, વધુ વિગત અમે તમારી પાસેથી લેતા રહીશું. તો વડોદરા ભાજપમાં આંતરિક અસંતોષ હવે ચરમસીમા પર પહોંચ્યો છે.